સ્વામિનારાયણ ભગવાનની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. આજે ટેલી સત્સંગમાં શરૂ કરતા પહેલા ગયા વીકમાં 31મી જાન્યુઆરી 2026 એ દિવસે મહાસુદ 14 હતી. એ દિવસે જાદવજી બાપાની અંતર્ધ્યાન તિથિ હતી. તો જાદવજી બાપાને આપણે આ ટેલી સત્સંગમાં યાદ કરીએ. જાદવજી બાપા વિશે થોડી વાત કરીને પછી આગળની વાતો કરીશું. જાદવજી બાપાના દર્શન તો આપણે અત્યારે જે બધા જે છે એમાંથી સૌએ કર્યા હશે. જાદવજી બાપા ફેબ્રુઆરી મહિનાના છેલ્લા વીકમાં ઈસવીસન 2002 એ વખતે ધામમાં ગયા. તો એ જાદવજી બાપાના દર્શન તો એટલે ઘણા બધા લોકોએ કર્યા. સાર્ધ શતાબ્દી મહોત્સવ વખતે ઈસવીસન 1994માં અને ત્યારબાદ 6 ને 2 8 વર્ષ સુધી આ પૃથ્વી પર રહી અને ઘણા બધા લોકોને એમના સત્સંગનો અને એમનો લાભ મળ્યો. જાદવજી બાપા વિશે વાત કરીએ તો હંમેશા મને આ પ્રસંગ કાયમ માટે યાદ રહે. એક વખત આજથી લગભગ 40 વર્ષ પહેલાં વલ્લભ વિદ્યાનગરથી અમે બધા કચ્છની પંચતીર્થી કરવા માટે ગયા હતા. તો બધા હરિભક્તો સાથે કચ્છની પંચતીર્થી કરવા માટે ગયા હતા. ત્યારે આમ વિદ્યાનગરના સત્સંગ મંડળમાં કહીએ તો વિદ્યાનગરના સત્સંગ મંડળમાં બધા પ્રોફેસરો ને ભણેલા ગણેલા લોકો, આમ દુનિયાવી રીતે આપણે એમ કહીએ તો ભણેલા ગણેલા, જે બીજા ગામમાં હોય, ગામડાના લોકો હોય, એ ગામડાને અને ભણેલાને આમ કે બીજો સત્સંગમાં સાથે ક્યાંય મેળ નથી, પણ આ દુનિયાવી રીતે એમ કહીએ તો બધા ભણેલા ગણેલા હોશિયાર આમ કહીએ તો એ બધા હતા. અને પછી કચ્છમાં પંચતીર્થી કરવા નીકળ્યા. ભુજ દર્શન કર્યા, માંડવી દર્શન કર્યા. પછી બળદિયા, મારા પિતાશ્રી પણ જોડે હતા, તો બળદિયા દર્શન કરવા માટે સૌ હરિભક્તો સાથે આવ્યા. ત્યારે ઘણા બધા એવા હતા કે જેમને બાપાશ્રી વિશે બહુ જાજુ ખબર નહોતી. એવા ઘણા બધા સત્સંગીઓ હતા. ક્ષત્રિય દર્શન કરવા આવ્યા, બધા બહુ રાજી થયા. જાદવજી બાપા એ વખતે ગામમાં હતા. એટલે પછી બાપાશ્રીને જાદવજી બાપાને વિનંતી કરી એટલે બાપા પોતે ગામમાંથી પછી ક્ષત્રિય પધાર્યા. એ વખતે બપોર પછી. અને એ વખતે જે જૂનું મંદિર હતું એ મંદિરની અંદર જ જાદવજી બાપાએ સૌને વાતો કરી. મહારાજની સર્વોપરીપણાની વાતો, અનાદિમુક્તની સ્થિતિની વાતો એટલી સુંદર રીતે રજૂ કરી. ત્યારે જે કોઈ બધા હરિભક્તો આવ્યા હતા એ બધા આમ દુનિયાવી ભાષામાં કહીએ ને તો આમ ચકિત થઈ ગયા કે ઓહો, એટલે જે મોટા પુરુષ હોય એ મોટા પુરુષ આમ દુનિયાવી રીતે આમ જોવા જઈએ તો આ બધા ભણેલા લોકો. જાદવજી બાપા પોતે તો કોઈ ફોર્મલ એજ્યુકેશન નહીં, પણ એટલી સુંદર વાતો કરી આધ્યાત્મીની. તો એ લોકોને થયું કે આવી વાતો તો મેં ક્યારેય સાંભળી નથી. એવા બધા ને બહુ જ આશ્ચર્ય થયું. એવા જાદવજી બાપા કે જેમના એટલે મોટા મુક્તોનો જ આ પ્રભાવ છે કે એમની જોડે કોઈ ભણતર કે જેમ કહીએ છે ને સકળ કળા કળ, જે મહારાજના મુક્ત હોય એમને બધી કળાઓ, બધી જ વાતો એ સહેજે થઈ જાય. એવા જાદવજી બાપા હતા. જાદવજી બાપાને બીજી એક ખાસ વાત ઘણા બધા લોકો આપણે કાયમ માટે કરીએ છીએ કે પોતે હંમેશા ક્ષત્રિય આવે એ વખતે તો અત્યારે જેટલા લોકો છે એટલા નહીં. અત્યારે તો સંસ્કારધામ, વિદ્યાર્થીઓ રહેવાનું. ઘણા વર્ષો પહેલાંની વાત કરીએ તો બહુ જ ઓછા માણસો હોય. શનિવાર હોય, એકાદશી હોય ત્યારે લોકો દર્શન કરવા આવે. બાકી તો આમ ક્ષત્રિય કંઈ બહુ લોકો હોય નહીં. પ્રસંગે હોય લોકો, હરિભક્તોનો એટલો બધો સમુદાય પણ નહીં. પણ જાદવજી બાપા હંમેશા ક્ષત્રિય આવે અને
5 વખત જે કથા હોય એમાં પોતે ઘણી બધી વખત એવું હોય કે બાપુ સ્વામી હોય ને જાદવજી બાપા 2 જણા બેઠા હોય સભા મંડપમાં, અને બાપુ સ્વામી વચનામૃત વાંચતા હોય, બાપાશ્રીની વાતો વાંચતા હોય અને જાદવજી બાપા પોતે સાંભળતા હોય. એટલે એ જે મોટા પુરુષો છે એમની જે રીતિ છે એ રીતિ આપણને શીખવાડી કે ભગવાનમાં જોડાવાની. એટલે આજે મારે જે વાત કરવી છે, આપણે બધા મોટા પુરુષ જે છે, ઈશ્વર સ્વામી હોય, વૃંદાવન સ્વામી હોય, સોમચંદ બાપા હોય, મુનિ સ્વામી હોય, એ બધા જે છે એમના આપણે આમ જો પ્રસંગો જોવા જઈએ તો ચમત્કારી પ્રસંગોની વાત કરીએ તો ચમત્કારી પ્રસંગો તો ઘણા હોય કે આને આ દુઃખ હતું, સ્વામીએ આશીર્વાદ દીધા એટલે એને સારું થઈ ગયું, સોમચંદ બાપાએ આશીર્વાદ દીધા, આને કેન્સર હતું, આનું આમ થઈ ગયું. એ તો આપણને બહુ જ ખબર છે. સહેજે એ વાતો ચમત્કાર ઘણા બધા બતાવતા, પણ આપણે એ ચમત્કાર પરચાની વાત નથી કરવી. આજે જે કીધું કે એ લોકોના જે વર્તન હતા, જે મોટા પુરુષ આ પૃથ્વી પર, એ પોતે એમને કંઈ એવી કંઈ જરૂર નહોતી, પણ પોતાનું વર્તનથી એમને આપણને બધાને બતાવ્યું કે કેવી રીતે જીવન જીવવું. અને જેમ જાદવજી બાપાની મેં વાત કરી તો કે કથામાં નિત્ય હંમેશા આવે અને બેસે, કોઈ હોય કે ન હોય, તો એ જે રીતિ એ જ પ્રમાણે. બીજા આપણે મુનિ સ્વામીની વાત કરીએ કે સોમચંદ બાપાની વાત કરીશું કે વૃંદાવન સ્વામીની વાત કરીએ, એ બધા સદગુરુઓ મોટા મુક્તો એમનું જે જીવન હતું એ જીવનમાં એવા સહેજે જ એને જો આપણે જો ઓબ્ઝર્વ કરીએ એની જોડે રહીને તો આપણને સહેજે જ એમાંથી શીખવા મળે કે કેવી રીતે જીવન જીવવું. મહારાજની મૂર્તિ આપણે એમ કહીએ છીએ કે મૂર્તિ સિવાય કશું નહીં, પણ એ એમના જીવનમાં સહેજે વણાઈ ગયું હોય એવું તમને સહેજે લાગે, અને એ રીતે કેવું જીવન જીવવું એ તમને બતાવે. નાની વાત હોય, વૃંદાવન સ્વામીની વાતમાં જે પ્રસંગ છે કે એક વખત સ્વામી પહેલાં ધોળકાના મહંત હતા, પછી બાપાશ્રી મળ્યા અને પછી પોતે મહંતાઈ મૂકી દીધી અને પછી બાપાશ્રીનો સમાગમ કર્યો. પછી ઘણા વર્ષો પછી પાછા એક વખત આચાર્ય મહારાજશ્રીએ એમને કીધું કે વૃંદાવન સ્વામી તમે એને કીધું કે તમે એમ કે મહંતાઈ લો. ત્યારે સ્વામી કે હમણાં મારી તબિયત સારી નથી રહેતી અને આપ રાજી રહો તો સારું. તો એ વખતે જે કાળુપુર મંદિરના જે કોઠારી હતા એમણે કીધું કે હા બાપજી, કે એમની તબિયત જરી હમણાં એવી છે. ત્યારે એ વાત એ વખતે આળસી ગઈ. પછી થોડો વખત પછી ફરીવાર આચાર્ય મહારાજે કીધું કે તમે એમ કે મહંતાઈ લો. ત્યારે વૃંદાવન સ્વામીની વાતોમાં સ્વામીએ આ વાત લખેલી છે કે સ્વામીએ એમ કીધું કે એ વખતે સ્વામી એમ બોલ્યા કે તમે તો એમ કે મહારાજની ઠેકાણે આચાર્ય પદ પર છો, તમારું વચન છે તો પાછું ઠેલાય નહીં. પણ મને એમ કે એ વખતે એમ કે આંખમાં આંસુ આવી ગયા અને એમ કીધું કે જો આપ બીજાને સોંપતા હો તો હું એમાં રાજી છું. તો આચાર્ય મહારાજે પછી કીધું ભલે બીજા કોઈને સોંપીશું એમ કરી. પણ વાત એ જે છે એમને આ વૃંદાવન સ્વામીની વાતનો આ પ્રસંગ છે, એમાં પ્રસંગના મુખ્યપણું શું છે કે વ્યવહારમાં બહુ જોડાવું નહીં. વ્યવહારમાં જોડાવાથી જો મૂર્તિ ભૂલાતી હોય, એમને તો એ વ્યવહારમાં જોડાય, કોઠારીપણું કરે કે ન કરે કે એમને કંઈ એવું નહોતું, પણ એ આપણને બધાને સલાહ આપી. બાપાશ્રીએ પણ ઘનશ્યામ જીવનદાસ સ્વામી હોય, ઈશ્વર સ્વામી જેતલપુરના મહંત હતા, ઘનશ્યામ જીવનદાસ સ્વામી કાળુપુરમાં હતા, પણ બધાને કીધું. એટલે એ જે રીતિ છે, શું મુખ્યપણું છે, શેનું મુખ્યપણું છે, તો મૂર્તિનું મુખ્યપણું છે. એ એમના જીવનમાં દરેક નાના પ્રસંગમાં સહેજે જોવા મળે. આ વાતનું મુખ્યપણું રાખવું એવું એમના પ્રસંગોમાં. પરચા ચમત્કારની વાત નથી જે આપણે જોઈએ એની વાત. સોમચંદ બાપાનું આ પ્રસંગ હું ઘણી વખત કહું છું. એક વખત સોમચંદ બાપા પોતે મુક્તો સાથે બધા હરિભક્તો બધા સાથે કચ્છમાં આવ્યા હતા. પછી કચ્છમાંથી બધા દર્શન કરીને પાછા ગુજરાતમાં આવતા હતા. ત્યારે એ જમાનામાં
તો ત્યાં આગળ કંડલા બંદરથી નવલખી પહેલાંમાં બેસવાનું, પહેલાં કંડલા બંદર સુધી આવવાનું, પછી ત્યાંથી સ્ટીમરમાં બેસીને નવલખીથી ટ્રેનમાં બેસી અને અમદાવાદ આવવાનું હોય ગુજરાત, અને વચમાં બી ટ્રેન બદલવાની ને એવી રીતે. તો લાંબુ મોટો મુસાફરીનો સમય હોય. તો સોમચંદ બાપાએ એ વખતે બધા જે હરિભક્તો હતા જોડે, તો નવલખીથી પછી ટ્રેનમાં બેઠા ત્યારે એક પુસ્તક વાંચવાનું ચાલુ કર્યું, અને આખે રસ્તે એ પુસ્તક વાંચશે ને એની પારાયણ કરી, અને બધા હરિભક્તોને એ પુસ્તકનો જે છે એનો ઉપદેશ કરતા વાંચતા એ ચાલ્યા. તો છેક જ્યારે અમદાવાદ પહોંચ્યા પાછા ગુજરાતમાં, ત્યારે સ્ટેશન પર જ્યારે પહોંચી ગયા ત્યારે હજી થોડું પુસ્તક બાકી હતું. તો સોમચંદ બાપા કે આપણે આ પુસ્તક છે એ પૂરું કરી લઈએ. એટલે પછી પાછા બધા જેટલા બધા હરિભક્તો હતા, આટલું લાંબુ મુસાફરી કરીને આવી, પણ બધાને પ્લેટફોર્મ પર બેસાડે, ઝાડ તળે બેઠા અને એ પુસ્તકનું પૂર્ણાહુતિ કરી અને પછી બધાને છૂટા પડ્યા. એટલે કહેવાનું શું કે ટ્રાવેલ કરતા હોય ત્યારે પણ આ જ રીતે બધાને ભગવાનમાં જોડી રાખવાનો પ્રયત્ન. એટલે આ જે પ્રસંગ છે એ પ્રસંગમાં પણ એ જ વસ્તુ છે. મુખ્યપણું શું છે તો કે હંમેશા ભગવાનમાં જોડાઈ રહેવું, એવો હંમેશા પ્રયત્ન કરવો. એવું દરેક મુક્તનિષ્ઠ, મુનિસ્વામી હોય, સોમચંદ બાપા હોય, કે પછી બ્રહ્મચારી મહારાજ હોય, ઈશ્વર સ્વામી, વૃંદાવન સ્વામી, દરેક જણામાં આપણે એ વસ્તુ જોઈ છે કે મૂર્તિનું મુખ્યપણું, જીવનની દરેક ક્રિયા એવી હોવી જોઈએ કે જેમાં મૂર્તિમાં જોડાવાનું પ્રયત્ન સહેજે થાય એવું. એ સિવાયનું બીજું કાર્ય ન થાય, અથવા જો બીજું કાર્ય કરતાં જો મૂર્તિ ભૂલાતી હોય તો એ કાર્યનો ત્યાગ કરવો, એ કાર્યમય ન બની જવું, એવો અતિશય ખટકો રખાવતા. ઘણી વખત તમે આ વાત કરી હશે, એટલે આજે આવી જ વાત કરવી છે મારે આ બધા મુક્તોની. તો ઈશ્વર સ્વામીની એક વાત છે, પ્રસંગ છે, આમ આપણે બાપાશ્રીની વાતોમાં કે જીવન ચરિત્રમાં આ પ્રસંગ આવ્યો છે. એક વખત બાપાશ્રી પોતે ત્યાં આગળ બળદિયા ગામમાં મંદિરમાં હતા, સ્વામી પણ ત્યાં હતા, ઈશ્વર સ્વામી, બધા સદગુરુઓ બધા ત્યાં આવ્યા હતા. તો એકદમ રાત્રે બાપાશ્રી, મોડી રાત્રે 2 વાગ્યા કે એવું કંઈક હશે, બાપાશ્રી ઉઠીને પોતાનો જે ખેસ હતો એ ખભે નાખ્યો અને પછી આમ ઊભા થઈને ચાલવા માંડ્યા. તો ઈશ્વર સ્વામી જાગતા હતા. તો સ્વામીએ બાપાશ્રીને પૂછ્યું કે બાપા અત્યારે ક્યાં ચાલો છો, ક્યાં જાઓ છો? ત્યારે બાપાશ્રીએ એમ કીધું કે ખેતવાડીએ જઈએ છે. તો કે વાડી એમ કે છોકરાઓ સૂઈ ગયા છે અને ત્યાં આગળ એમ કે પેલા પ્રાણી આવી ગયા છે અને બધા પાકને નુકસાન કરે એમ છે, એટલા માટે અમે ત્યાં આગળ જઈએ છીએ. એમ બાપાએ અંતર્યામીપણે જાણીને કીધું. બાપા એ તરફ જતા. હવે આ પ્રસંગ લખાણો છે, પણ રાત્રે 2 વાગે સ્વામી જાગતા હતા, બેઠા માળા ફેરવતા. તો એ સ્વામી ક્યાંય એમ કે માળા ફેરવવાનું શું પ્રયોજન? તો મોટા સદગુરુઓ બધા એમ કહેતા, ભગવત સ્વામી હતા, ધ્રાંગધ્રાના, બધા મોટા સદગુરુઓ હતા. આપણે ઘણી વખત બીજા બધા પાસેથી આ વાત સાંભળેલી છે, ઘણી જગ્યાએ લખાયેલી પણ છે. અને સ્વામી પણ કહેતા કે એમ કે અમે એમ કે જે ત્યાગાશ્રમમાં છીએ, તો ત્યાગાશ્રમમાં એમ કે અમે તો કંઈ રળવા તો જતા નથી, એમ કે સ્વામી શબ્દ વાપર્યો. એટલે અમે અમને જે કંઈ મળે છે એ તો એમ કે બધા ગૃહસ્થો જે છે એ હરિભક્તો બધા હોય તે, તો અમે જે માળા ફેરવીએ એમાંથી અમુક માળાનું જે ફળ છે એ તો જે અમને ખાવાનું આપે છે, કે અમે જે પેલું કરે છે એને મળે. એટલે અમુક માળા તો અમારે ફેરવવી પડે એમના માટે. તો એક નિયમ હોય કે દિવસની આટલી માળા ફેરવવાની. એ તો એમના સંકલ્પ માત્ર બધાને પૂરું કરી નાખે એવા સમર્થ પુરુષ હતા. પણ એ જે રીતિ બતાવી મહારાજે, જેમ ગોપાળાન સ્વામી મહારાજ અંતર્ધ્યાન થયા આ પૃથ્વી પરથી, પછી ગોપાળાન સ્વામીએ સત્સંગની એક આખી પ્રણાલી ઊભી કરી. સ્વાભાવિક ચેષ્ટા હોય કે આમ જીવવું, આમ કરવું, એ આખી એક સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી. તો એ જે ગોપાળાન સ્વામીએ કર્યું એ પ્રમાણે બધાએ જીવવું
અને એ ત્યાગી હોય, ગૃહસ્થ હોય, દરેક જણા માટે એ કેમ જીવવું એનું એક આખું ટાઈમ ટેબલ કહીએ કે જેથી કરીને એ કરવા પાછળનો હેતુ શું હતો. હેતુ એ જ કે બધા ભગવાનમાં જોડાયેલા રહે, ભગવાનની મૂર્તિનું અખંડ અનુસંધાન થયા કરે, ક્રિયા એવી રીતે કરવી, એવું ગોઠવી દેવું સવારથી તે રાત સુધી કે જેથી કરીને હંમેશા એ એમાં ને એમાં રહે. એ એવો અતિશય આગ્રહ. ભગવત સ્વામીની વાત કરીએ તો ભગવત સ્વામીની વાત છે, ધ્રાંગધ્રામાં હતા સ્વામી પોતે. ધ્રાંગધ્રા જે જૂનું મંદિર છે ત્યાં સ્વામી ઉપર વિરાજતા અને પોતે માળા કરતા હોય. નારણમામાં ત્યારે સાવ નાના કિશોર અવસ્થામાં અને સ્વામીનો બહુ સમાગમ કરતા એ વખતે ભગવત સ્વામી જોડે. તો તેમાં જે ભગવત સ્વામીનું જીવન ચરિત્ર છે એમાં આ વાત આવે છે કે સ્વામી પોતે રોજ રાત્રે માળા કરવા બેસે. નારણમામા હોય એમની જોડે માળા કરવા બેસે. એ તો નાના છોકરા હતા, કિશોર હતા. તો પછી એમ થાય કે આ બાળક પાછું કે રાત્રે આટલું મારી જોડે જાગે છે, માંદો પડશે. એટલે પછી સ્વામી એમ કે ચલો આપણે હવે ઠાકોર પોડાડી દઈએ. એટલે પાછા સ્વામી આસન કરે. એટલે નારાયણભાઈ હતા જોડે તો એમ કે એ પણ સૂઈ જાય. પછી પાછા સ્વામી પાછા એ સૂઈ ગયા એટલે પછી પાછા સ્વામી પાછા જાગે અને વળી પાછા પોતે માળા કરવા બેઠા હોય. વળી પાછા નારાયણભાઈ જાગે અને જોવે, મામા એમ જોવે કે ઓ સ્વામી તો પાછા માળા કરે, તો પાછા જાગીને માળા. આ તો બેવ મોટા મુક્તો. પણ બેવ મોટા મુક્તોની આવી લીલા કે કહેવાનું શું કે એવું ભગવાન આવું આ જે પ્રસંગો છે એ પ્રસંગો પાસેથી આપણે શીખવાનું શું કે એ કેટલો બધો ખટકો ભગવાનને ભજવાનો, ભગવાન એવું આપણને શીખવવા માટે કરીને આ બધી વસ્તુ. એટલે પછી એમ કે ભગવત સ્વામીની વાતમાં એ વાતમાં એમ પણ આવે છે કે માળા ફેરવતા હોઈએ તો એક માળો ફેરીએ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો એ માળા ફેરવતા મૂર્તિનું અખંડ અનુસંધાન થવું જોઈએ. અને જો માળા ફેરવતા જો મૂર્તિ ચૂકાઈ જાય તો એ માળા કેન્સલ, એ નહીં ગણવાની, ફરી વાર ફેરવવાની. અને એમ કે 108 માળાનો મણકા હોય ને એમ કે 2 બાકી હોય ને જો એવું થઈ જાય તો ફરી ફેરવવી. પણ પછી પોતે હસતા હતા સ્વામી કે જ્યારથી બાપાશ્રીનો સમાગમ થયો, બાપાશ્રી મળ્યા, જેમ છે બધું ઓળખાણો, સમજણ પડી, ત્યાર પછી ક્યારે પણ એક પણ માળા ફરી વાર ફેરવવી પડી નથી. કેટલી જબરી વાત કહેવાય. એ તો આપણે કલ્પના ન કરી શકીએ. એવી જે અદ્ભુત સામર્થ્યવાળા બધા પુરુષો હતા, પણ એમને પોતે જીવનમાં આવું બતાવ્યું. એટલે એવા ભગવત સ્વામી. નારાયણ મામાની વાત કરીએ તો નારાયણ મામા પોતે, હું ફોર્ચ્યુનેટ કે મામા પોતે ની જોડે મારે 1.5 મહિના સુધી ત્યાં આગળ ઉપર જે સ્વામિનારાયણ જ્ઞાન ભવન છે ત્યાં બધા પુસ્તકો હતા. એ પુસ્તકોની ના લિસ્ટિંગ કરવા માટે જે લાઇબ્રેરી છે એના માટે મારે ત્યાં અમદાવાદ રહી અને એમાં સેવા કરવા જવાનું થયું. પણ એ વખતે જે રીતે મામા બધું શીખવાડે આપણને, નાનામાં નાની ક્રિયા ભગવાનની સ્મૃતિ સાથે કેમ કરવી, દરેકે દરેક વસ્તુ. પેન્સિલ હોય તો પેન્સિલને કેવી રીતે છોલવી, સંચો કેવી રીતે રાખવો, છોલ ઉડે ગમે ત્યાં ઉડાડવો નહીં, એને વ્યવસ્થિત રીતે મૂકવો. ગમ હોય તો ગમથી કશું ચોંટાડવાનું હોય તો કેવી રીતે ચોંટાડવું, કપડું કેવી રીતે મૂકવું, ઝીણામાં ઝીણી વાત હોય. ઇવન કાગળ ફાડવું હોય તો કાગળ કાટખૂણે કેવી રીતના ફાડે એ પણ પોતે જાતે બતાવે. અને એ દરેક ક્રિયા કરતી વખતે ભગવાનમાં વૃત્તિ રહે એ કેવી રીતે થાય એવું પોતે પોતાના વર્તન દ્વારા આપણને બતાવે. એટલે આપણને એમ તરત ખબર પડે કે જો આ કેવી રીતે કામ કરાય. એ વસ્તુ જે છે એ આવા બધા મોટા પુરુષો એ આપણને બતાવવા માટે આપણે એ માર્ગે ચાલવાનું છે. આમ જીવન જાદવજી બાપા હોય, નારાયણ મામા હોય, આપણે બધાને જોયા છે કે ઘણી બધી વખત મંદિર જવાનું હોય, ગાડીમાં બેસીને હરિભક્ત જોડે જતા હોય તો જેવા ગાડીમાં બેસે તો વૃત્તિ પાછી. મામાને આપણે જોયા છે. તો વૃત્તિ હંમેશા જાદવજી બાપા હોય, મામા હોય, સભામાં બેઠા હોય તો વૃત્તિ પાછી વળીને મહારાજ વૃત્તિ પાછી વાળવાની કે આમ આંખ બંધ કરે તો ભગવાન દેખાય એવું કંઈ છે નહીં એમને. એવા મોટા પુરુષ મામા જેવા હોય એમને તો અખંડ મહારાજ ભેળા છે. પોતે ચારોડી ગુરુકુળ વખતે ના ઉદ્ઘાટન ખાતમુહૂર્ત વખતે સભામાં એમ બોલ્યા છે
જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે અમને તો એમ કે ક્ષણ માત્ર પણ મૂર્તિ ભૂલાતી નથી, એમ કે જો ભૂલાઈ જાય તો એમ કે તાળું ફાટી જાય, એવા જે શબ્દો છે તો એવા જ શબ્દો નારાયણ મામાએ છારોડી ખાતમુહૂર્તના ઉદ્ઘાટન વખતે પણ કીધા. તો એવા મોટા પુરુષો મુનિ સ્વામી હતા. તો મુનિ સ્વામી વિશે બાપાશ્રીએ ઘણી બધી જગ્યાએ પોતે વખાણ કર્યું કે ઓહો, તમે તો કેવા મૂર્તિને સાથે લઈને મૂર્તિને યાદ કરતાં કરતાં કથા કરો છો, એમ કરીને એમના ઘણા બધા વખાણ જે બાપાશ્રીની વાતોમાં, જીવન ચરિત્રમાં, જીવન વૃત્તાંત, દરેક ગ્રંથોમાં, અનાદિમુક્ત ચરિત્રામૃતમાં આપણે વાંચ્યા છે. બાપાશ્રીના સ્વમુખના વચનો છે કે કેવા મુનિસ્વામી હતા અને મુનિસ્વામી કેવી રીતે. તો આ જે એમની જે રીત હતી એ આપણને શીખવવા માટે, અને પોતે આટલા બધા સમર્થ હોવા છતાં પોતે જીવન કેવું જીવ્યા કે એક વખત સ્વામી, તો આપણને સૌને ખબર છે, સ્વામી ગુજરાતમાંથી કચ્છમાં ગયા અને કચ્છમાં પછી ઘણો લાંબો સમય સુધી રહ્યા અને બાપાશ્રી અંતર્ધ્યાન થયા પછી પણ બાપાશ્રી અંતર્ધ્યાન 1984માં થયા અને 84 પછી સ્વામી તો ત્યાં આગળ ભુજમાં 1993 સુધી રહ્યા અને પછી 93-94 પછી સ્વામી ગુજરાતમાં આવ્યા અને પછી પાર્ટી મુખ્ય હેડક્વાર્ટર કરીને રહ્યા અને પછી સમગ્ર સત્સંગમાં ફર્યા. પાછા પણ ક્ષત્રિય આવે, કચ્છમાં વિચરણ કરે, ઝાલાવાડમાં વિચરણ કરે, એમ ઘણી બધી જગ્યાએ વિચરણ કરતા, પણ મુખ્ય સ્થાન પાટડી કરીને રહ્યા. તો કચ્છમાંથી જ્યારે પછી પાછા જ્યારે સ્વામી ઘણા વર્ષો કચ્છમાં રહ્યા પછી સ્વામી જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે એક વખતની વાત છે કે એક વખત એક ગામમાં કંઈક પેલું મંદિરમાં જે આપણે થાળ કરે અને એવી રીતે કોઈ હરિભક્તે કીધું હશે કે થાળ કરવાનો છે અને બધા સાધુ હોય એ વખતે તો બધા જે નાનું ગામ હોય એમાં સાધુ જ બનાવતા હોય અને કચ્છની રીતિ પ્રમાણે એ વખતે સ્વામીએ બધું બનાવ્યું. ગુજરાતની રીતિ જુદી આજથી. આ તો વાત જે છે એ આજથી ઘણા બધા વર્ષો પહેલાંની વાત છે. તો કચ્છની રીત જુદી, ગુજરાતની રીત જુદી. તો સ્વામીને બધા એમના જે સંતો જે હતા એમણે બધાએ જે કચ્છની રીત પ્રમાણે સાવ સિમ્પલ ખીચડી ને એવું બધું કંઈક બનાવ્યું હશે. તો જે ત્યાં ગામના જે મુખ્ય કોઠારી જેવા જે હરિભક્ત હશે એ ગુસ્સે થઈ ગયા કે આવું કેવું બનાવ્યું, આમ છે તેમ છે. પણ સ્વામી આવા મોટા સમર્થ હોવા છતાં આ કેવું બધાને ભગવાન કેવું કરે છે કે આવો જાણતા હોવા છતાં પણ લોકોને આમ થઈ જાય, પણ સ્વામીને એના પ્રત્યે કશું જ નહીં. તો એવું જીવન અત્યારે આજે તો કેવું થાય કે આમ કોઈ કે કીધું હોય સદગુરુને કોઈ કહી ન શકે, કોઈ સાધુ હોય એને કોઈ કહેવાય નહીં, એવી જે બધી. પણ સદગુરુ તો મુનિ સ્વામી તો એના પ્રત્યે કોઈ એમ કહેવાય ને, જેમ શિક્ષાપત્રીમાં સાધુઓની જે આજ્ઞા છે તો કેવી રીતના જીવન જીવવું, તો એવું પોતે જીવન જીવીને બતાવ્યું. દરેક ક્રિયામાં, નાનામાં નાની ક્રિયા હોય એ ક્રિયામાં પોતે આ જ રીતે હંમેશા મહારાજમાં જોડાય. મહારાજે જે નિયમો કીધા છે એ પ્રમાણે જીવન જીવીને આપણને બતાવ્યું. સમર્થ પુરુષ હતા પણ એમના જીવન આપણે જોઈએ તો જીવન પ્રત્યે જ આપણને એમ ખબર પડી જાય કે ના, આ જે છે એ મહારાજમાં જોડાવાનો પ્રયત્ન કરવાનું જ જીવનનું મુખ્યપણું છે. એ જો ચૂકાઈ જાય અને જો બીજી કોઈ પ્રવૃત્તિમય થઈ જવાય તો એનો હંમેશા વિરોધ કર્યો કે એ વસ્તુ મૂકી દો. એ વસ્તુ આ બધા મોટા પુરુષોના જીવનમાંથી સહેજે આપણને જોવા મળે. આપણે એટલે જ મહારાજનું જીવન ચરિત્ર આપણે વાંચતા હોઈએ, સત્સંગી જીવન હોય, સત્સંગી ભૂષણ હોય, એમાં મહારાજના ચરિત્રોને બધા તો આવતા હોય. એ જ રીતે આજે મોટા પુરુષોના જે જીવન ચરિત્ર હોય એ જીવન ચરિત્ર, બાપાશ્રીનું જીવન ચરિત્ર હોય, જીવન વૃત્તાંત હોય, કે બધું જે છે એ બધા વાંચવા પાછળનો હેતુ શું છે કે એમનું જે જીવન છે એ જીવનમાંથી પરચા ચમત્કારની વાત છોડી દો, પણ એમની જે જીવનની જે શૈલી છે એનો જો અભ્યાસ કરીએ તો આપણને સહેજે જ લાગે કે કેવી રીતે જીવન જીવવું છે. એ આપણને બતાવ્યું. જાદવજી બાપાનું આપણે મેં કીધું એમ 31મી જાન્યુઆરીએ હમણાં જ એમની પુણ્યસ્મૃતિ ગઈ, અંતર્જ્ઞાનતિથિ ગઈ. તો એ નિમિત્તે આપણે આજે વાત મારે કરવી હતી, પણ પછી એ વાત
એ નિમિત્તે કરીને આ બધા જે મોટા પુરુષો કેવી રીતે જીવ્યા અને આપણને એ વી આર ફોર્ચ્યુનેટ, આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે આપણને એ બધાના દર્શન થયા, એમના આશીર્વાદ મળ્યા, એમનો સત્સંગનો લાભ મળ્યો અને એમનું જે જીવન છે આપણે ક્લોઝલી જોઈ શક્યા અને એ રીતે આપણે જીવવાનો પ્રયત્ન કરીએ અને આપણે હંમેશા એ માર્ગે ચાલી શકીએ એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ. માંડવીના લક્ષ્મીરામભાઈ છે એને એક પાછી જમાડે, એકલા ને એકની જમાડે છે અને આખા બ્રહ્માંડના બ્રાહ્મણે જમાડે. એ કરતા એ લક્ષ્મીરામભાઈ પાછી વધે ગયો. કેમ કે લક્ષ્મીરામભાઈ મહારાજના માં મુક્ત હતા. એ જને એટલે ભેગા મહારાજ બને અને મહારાજ બને અનંત કોટી બધા મુક્ત થઈ જાય. અનંત કોટી મુક્ત ને બધા ફળ મળે. કોઈ બ્રાહ્મણ ને તમારે ફળ ક્યાંથી મળે? કેમ મહારાજ અને આવા મોટા અનાજી મુક્ત હોય બાપા કે એનો એક પાછી જેટલો સમાગમ થયો હોય અને બીજા પાપ ને વ્રત ને જતો આખા બ્રહ્માંડ ને બ્રહ્માંડ ભેગા જેટલા કેટલા હોય તો પણ આ વધે. થોડો સમાગમ કર્યો હોય મોટાનો તો હજી વધી જાય. બાપા કે લાખ જન્મ કરો અને સત્સંગ કરો એ કરતા આવા મુક્ત નો એક મિનિટ કે 1 કલાક સમાગમ થયો હોય એટલામાં કામ પૂરું કરી દે. મહારાજ ને મોટાનો મહિમા એવો છે ત્યાં સ્વામિનારાયણ ભગવાન ને મોટા સત્સંગમાં પ્રગટ છે અને એવા આ જીવના આચિંતિક મોક્ષ કરે છે. આજે આપણે એવો સહજાન મહારાજ નો મહિમા સમજવો અને મૃત્યુને સુખે શીખ્યા થવા એવું કરવું છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ